टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ચીનના લીધે ભારતની સરહદો જ નહીં પરંતુ તમને પણ જોખમ રહેલું છે. ચીન તમારા ખિસ્સા પર કાતર ફેરવી શકે છે. એના માટેની ચીનની ચાલનો આજે અમે ભંડાફોડ કરવા જઈ રહ્યા છે. આ વાતને તમે એક ઉદાહરણથી સમજો. એક વ્યક્તિના ખિસ્સામાં રહેલો ફોન વાઇબ્રેટ થાય છે કે પછી તેની ઓફિસના ટેબલ પર પડેલા લેપટોપમાં ટિંગ કરતો એક અવાજ આવે છે. સ્ક્રીન પર દેખાતો મેસેજ પહેલી નજરે તો સાવ સામાન્ય અને એકદમ સત્તાવાર રીતે લાગે. મોકલનાર તરીકે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ ચમકતું હોય. મેસેજમાં લખ્યું હોય કે કમ્પ્લાયન્સ એટલે કે નિયમોના પાલનની ડેડલાઇન માથે આવી ગઈ છે. કંપનીના વડાને એટલે કે સીઈઓને ચેતવણી આપવામાં આવી હોય કે સમય બહુ ઓછો છે. આ મેસેજની સાથે એક નાનકડી કોમ્પ્રેસ્ડ ફાઇલ જોડાયેલી હોય. દેખાવમાં સાવ ભોળી લાગતી એક જીપ ફાઇલ. આ વર્ષે ભારતના એક મોટા બિઝનેસમેન માટે આ ફાઇલ પર ક્લિક કરવાની ભારે કિંમત ચૂકવવી પડી. એક ક્લિક સાથે જ તેમની આખી દુનિયા બદલાઈ ગઈ. બોસ સ્કેમનો આ મોટો કિસ્સો છે. આ ફ્રોડની અસરો બહુ ખતરનાક છે. એટલે જ સાયબર ક્રાઇમ પર નજર રાખતી ભારતની સંસ્થા I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે આખા દેશ માટે એક એડવાઇઝરી જાહેર કરવી પડી છે. આ માત્ર એક છેતરપિંડીની વાત નથી. આ તો ભારત અને ચીન વચ્ચે પડદા પાછળ લડાતા સાયબર યુદ્ધનું પરિણામ છે. આખી વાતમાં બહુ કડવું સત્ય છુપાયેલું છે. સત્ય એ છે કે ગમે તેટલી મોટી સિક્યોરિટી સિસ્ટમ કેમ ના હોય, એની સૌથી નબળી કડી સોફ્ટવેર નથી હોતું. સૌથી નબળી કડી એ માણસ પોતે હોય છે, જે ઉતાવળમાં આવીને પેલી લિંક પર ક્લિક કરી બેસે છે. તમે વારંવાર આરબીઆઈની જાહેરાતો તો જોતા જ હશો, જેમાં સલાહ આપવામાં આવતી રહે છે કે અજાણી લિંક પર ક્લિક ન કરતા ભાઈ. જો કે મેસેજમાં આરબીઆઈનું નામ હોય એટલે ભાગ્યે જ કોઈને શંકા પણ જાય. અત્યાર સુધી આ સાયબર ઠગો નાની નાની માછલીઓને પકડવા માટે જાળ બિછાવતા હતા, પરંતુ હવે રમત આખી બદલાઈ ગઈ. હવે તેઓ નાની માછલીઓ પાછળ સમય બગાડવાને બદલે સીધા મોટી માછલી પર એટલે કે કંપનીના બોસને ટાર્ગેટ કરે છે. આખો દિવસ કામમાં ગળાડૂબ રહેતા રૂઆબદાર અને જેમની સામે આખી ઓફિસ ઝૂકતી હોય એવા સાહેબ જ હવે આ શિકારીઓના ટાર્ગેટ પર આવી ગયા છે. કંપનીના પાવરફુલ માણસ પર કોઈ જલ્દી સવાલ ઉઠાવવાની હિંમત જ ન કરે. અને બસ આ જ વાતનો ફાયદો પેલા બદમાશો ઉઠાવી રહ્યા છે. બોસને ડરાવવા માટે તેઓ સરકારી ઓથોરિટી બની જાય છે. તેઓ એવો મેસેજ કરે છે કે તમારી કંપનીએ કોઈ મોટો નિયમ તોડ્યો છે અથવા તો અર્જન્ટ સિક્યોરિટી ઇમ્પ્રુવમેન્ટની તાતી જરૂર થઈ છે. સાથે એક એવી ડેડલાઇન એટલે કે સમય મર્યાદા સેટ કરી હોય કે ગમે તેવો મોટો બોસ કેમ ન હોય એ પણ શાંતિથી વિચારી જ ન શકે. ડર અને ઉતાવળ આ બંને એવા હથિયાર છે જે સદીઓથી માણસની બુદ્ધિ બહેર મારી દેવા માટે વપરાતા આવ્યા છે. અહીં પણ એવું જ કંઈક થઈ રહ્યું છે. અહીંયા મેસેજની સાથે એક નાનકડી ઝીપ ફાઇલ હોય છે, જેમાં આખો ખરો ખેલ છુપાયેલો છે. આપણે જેને સામાન્ય ભાષામાં કોમ્પ્રેસ ફાઇલ કહીએ છીએ ને, એ ડિજિટલ દુનિયાનું એક એવું પાર્સલ છે જેને ખોલતા જ અંદરથી આખી માયાજાળ બહાર આવે છે. આ પેકિંગની અંદર વિન્ડોઝ કમ્પ્યુટરમાં ચાલતી એક ખાસ ફાઇલ હોય છે જે આપોઆપ રન થઈ જાય છે. આ ફાઇલ સંતાડેલી હોય છે. એટલું જ નહીં, આ બદમાશોએ બહુ ચાલાકી વાપરીને તેની સાથે એક નાનકડું સપોર્ટિવ સોફ્ટવેર પણ જોડી દીધું છે, જેથી કમ્પ્યુટરની સિક્યોરિટી સિસ્ટમની ગંધ સુદ્ધા ના આવે. બહારથી જોતાં આ આખું પેકેજ સાવ નિર્દોષ અને ઓફિસની કોઈ સામાન્ય ફાઇલ જેવું લાગે. પણ જેવી આ ફાઇલ ખુલે કે તરત જ અંદર છુપાયેલો સાયબર બોમ્બ બ્લાસ્ટ થાય અને જોતામાં આખી સિસ્ટમનો કંટ્રોલ પેલા ઠગોના હાથમાં પહોંચી જાય. હવે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સાયબર ઠગોના હાથમાં કમ્પ્યુટરનો કંટ્રોલ જતો રહે તો પણ કોમ્પ્યુટર હેંગ થતું નથી. હવે જીપ ફાઇલમાંથી વાયરસ નીકળે છે. આ વાયરસ બહુ ચૂપચાપ કોમ્પ્યુટરમાં ગોઠવાઈ જાય અને આખા મશીન પર પોતાનો કબજો જમાવીને એક ખાસ શિકારની શોધ શરૂ કરે. આ શિકાર એટલે કે કમ્પ્યુટરમાં ચાલી રહેલું તમારું વોટ્સએપ વેબ. આપણને બધાને લેપટોપ કે કમ્પ્યુટર પર વોટ્સએપ વેબ વાપરવાની ભારે મજા પડે છે, એટલે કે કોમ્પ્યુટર અને લેપટોપ પર જ વોટ્સએપનો ઉપયોગ કરવો. બસ અહીં જ છેતરપિંડીનો અસલી ખેલ શરૂ થાય છે. પેલો ઠગ હવે બોસના અસલી વોટ્સએપ એકાઉન્ટમાંથી અદૃશ્ય થઈને બેસી જાય અને ત્યાંથી કંપનીની ફાઇનાન્સ ટીમને મેસેજ મોકલે. હવે બોસના નંબર પરથી આ મેસેજ મોકલાય છે
એમ છતાં તેને બોસને પોતાને જ ખ્યાલ આવતો નથી. ફાઇનાન્સ ઓફિસરના ફોન પર બોસના અસલી અને વેરીફાઈડ નંબર પરથી મેસેજ આવે છે, જેમાં બોસનો જ અસલી ફોટો દેખાતો હોય છે. મેસેજમાં લખ્યું હોય કે એક બહુ જ અર્જન્ટ પેમેન્ટ કરવાનું છે, ફટાફટ આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો. અહીં એક નકલી અવાજ બનાવવાની અને નકલી લેટર હેડ ઊભા કરવાની જરૂર જ નથી, કારણ કે બધું જ એકદમ અસલી લાગતું હોય છે. એડવાઇઝરીમાં તો એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને ખતરનાક વાત કહેવામાં આવે છે. જો બદમાશોને કોમ્પ્યુટરનો આખો કંટ્રોલ મળી જાય તો તેઓ ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને બહુ ચાલાકીથી છેડછાડ કરે છે. તેઓ પોતાના જ એક નકલી નંબર પર સીઈઓનું એવું નામ સેવ કરી જાય છે. તેઓ એ રીતે સિસ્ટમ ગોઠવે છે કે અસલી બોસનો ફોન હેક ન થયો હોય તો પણ કંપનીના કર્મચારીઓ જ્યારે પણ પોતાના સીઈઓનો ફોન કે મેસેજ કરે ત્યારે એ સીધો પેલા ઠગ પાસે જ પહોંચે. એકવાર ફાઇનાન્સ ટીમમાં માયાજાળમાં ફસાઈને પૈસા ટ્રાન્સફર કરી દે એટલે કરોડો રૂપિયા સીધા મ્યુલ એકાઉન્ટમાં જમા થઈ જાય. આ મ્યુલ એકાઉન્ટ્સ એટલે એવા બેંક ખાતા જે કોઈ ગરીબ કે ભોળા માણસને થોડાક રૂપિયાની લાલચ આપીને તેના દસ્તાવેજનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યા હોય છે. પોલીસ કે બેંક એ એકાઉન્ટનો ટ્રેસ કે ફ્રીઝ કરે તે પહેલાં તો પેલી રકમ ત્યાંથી ગાયબ થઈ ચૂકી હોય છે. ટેકનોલોજીની આ માયાજાળને જો થોડી વાર બાજુ પર મૂકીએ ને તો આ સ્કેમ બીજું કંઈ નથી પરંતુ એક જૂની નટવરલાલની છેતરપિંડીનો એક નવો નક્કો ડિજિટલ અવતાર છે. પણ સવાલ એ છે કે આજના સમયમાં સ્કેમ આટલો બધો સફળ કેમ થાય છે? એની પાછળ બે બહુ મોટા કારણો છે. સૌથી પહેલું કારણ છે ઓફિસની વ્યવસ્થા. આપણા દેશમાં સાંસ્કૃતિક અને પ્રોફેશનલ રીતે નાના કર્મચારીઓને એવું શીખવવામાં આવે છે કે બોસ જે કહે એ ફાઇનલ. સાહેબના આદેશ સામે ક્યારેય સવાલ નહીં કરવાનો. એમાં જ્યારે ઓર્ડર કોઈ જાણીતા અને ભરોસાપાત્ર માધ્યમથી આવ્યો હોય ત્યારે તો જુનિયર સ્ટાફ આંખ બંધ કરીને કામ પૂરું કરવા દોડતું જ રહે. બીજું કારણ એ છે કે આ ઠગો માત્ર મેસેજ પર નહીં પરંતુ મેસેજ મોકલવાના માધ્યમ પર પણ આપણો અતૂટ ભરોસો હોય છે. તેનો તેઓ ગેરફાયદો ઉઠાવે છે. ઈમેલ પર આવતા ફ્રોડ મેસેજ જોઈને હવે લોકો થોડાક સતર્ક થઈ ગયા છે. ઈમેલ પર જલ્દી ભરોસો બેસતો નથી. પણ વોટ્સએપની વાત આખી અલગ છે. અહીં એક પર્સનલ ટચ હોય છે. સામે પેલી બ્લૂટિક અને બોસનો હસતો ફોટો હોય એટલે કર્મચારીનું મગજ એમ જ માની લે કે આ મેસેજ ખરેખર સાહેબે જ કર્યો છે. આ બદમાશો આપણા જ ભરોસાને આપણી સામે એક હથિયાર તરીકે વાપરે છે. આ આખી ઘટનાની પાછળ એક બહુ મોટું ચિત્ર છુપાયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય સિક્યુરિટી સિસ્ટમ્સ પર જે ડિજિટલ હુમલા થઈ રહ્યા છે એનું કનેક્શન ચીન સાથે જોડાયું છે. ગ્લોબલ સાયબર સિક્યુરિટી ફર્મ રેકોર્ડેડ ફ્યુચરના રિપોર્ટ્સ કંઈક ચોંકાવનારી વાત કહે છે. તેમના દાવા પ્રમાણે લદ્દાખ સરહદ નજીક આવેલા ભારતના વીજળી ગ્રીડ કંટ્રોલ સેન્ટરોમાં ચીન પ્રેરિત હેકર્સના ગ્રુપે ઘૂસણખોરી કરી હતી. આ માટે તેમણે શેડોપેડ નામના ખતરનાક વાયરસનો ઉપયોગ કર્યો હતો. નિષ્ણાતો માને છે કે આ હુમલાનો હેતુ ભારતની પાવર સિસ્ટમની નબળાઈઓ તપાસવાનો એટલે કે રેકી કરવાનો હતો, જેથી ભવિષ્યમાં જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ને તો ભારતની બત્તી ગુલ કરી શકાય. બીજી તરફ ભારત સરકારે આ હુમલાની વાત સ્વીકારી છે, પણ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચાઇનીઝ હેકર્સે તેમના બદઇરાદામાં સફળ થયા નહોતા. વાત માત્ર પાવર ગ્રીડની નથી. ભારતના હેલ્થ અને બાયોમેટ્રિક ડેટા રાખતી સિસ્ટમ પર પણ આવા હુમલાના અહેવાલો આવ્યા છે. ડિજિટલ દુનિયામાં હુમલાખોર કોણ છે એ સાબિત કરવું બહુ અઘરું પડતું હોય છે, કારણ કે વાયરસના કોડિંગ પર કોઈ દેશનો ઝંડો હોતો નથી. આ જ કારણે 2026ના એક ગ્લોબલ રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આજે ભારત માટે સૌથી મોટો ખતરો કોઈ આર્થિક મંદી નથી કે નથી સરહદ પરનું કોઈ સૈન્ય યુદ્ધ. આ બધા કરતાં પણ મોટો અને પહેલો નંબરનો ખતરો છે સાયબર હુમલા. હવે કદાચ તમારા મનમાં વિચાર આવે કે હું તો કોઈ કંપનીનો સીઈઓ જ નથી કે નથી મારી પાસે કોઈ પાવર સ્ટેશન, એટલે મારે તો ચિંતા કરવાની જરૂર જ નથી. હવે હકીકત એ છે કે આ આખી માયાજાળ સામાન્ય માણસને પણ બહુ ખરાબ રીતે અસર કરી શકે છે. સવાલ એ થાય કે ઉપાય શું છે આનો? એનો ઉપાય બહુ સાદો અને સસ્તો છે, જેના માટે કોઈ સોફ્ટવેરની જરૂર જ નથી. બસ ફોન ઉઠાવો અને સીધી વાત કરો. જો તમારા બોસ કે કોઈ સગા સંબંધી વોટ્સએપ પર અર્જન્ટ પૈસા મોકલવાનો મેસેજ કરે ને તો ઉતાવળ કરવાને બદલે 2 મિનિટ કાઢીને સામેથી તેમની સાથે વાત કરજો. અવાજ સાંભળીને ખાતરી કરી લો કે ખરેખર મેસેજ તેમણે જ મોકલ્યો છે કે નહીં. આ એક નાનકડી આદત કરોડો રૂપિયાની છેતરપિંડીથી તમને બચાવી શકે. અજાણી લિંક પર ક્લિક ન કરતા. હવે ડિજિટલ ડાકુઓએ કરેલા મોટા હુમલા પર પણ એક નજર કરવી પડે. આ સાયબર હુમલાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સના કોમ્પ્યુટર સિસ્ટમમાં કેટલાક અઠવાડિયા પહેલાં હેકર્સે ઘૂસણખોરી માટે કોશિશ કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે એમાંથી મહત્ત્વના ડેટાની ચોરી કરી છે.
વર્લ્ડિક્સ નામના એક રેન્સમવેર ગ્રુપે ડાર્ક વેબ એટલે કે ઇન્ટરનેટના અંડરવર્લ્ડની દુનિયામાં 2 લાખથી વધુ ફાઇલ્સ અપલોડ કરી. આ ફાઇલોમાં એપલ અને ટેસ્લાના મહત્ત્વની ડિઝાઇનના પાર્ટ્સ, સ્પેસિફિકેશન, મટીરિયલની વિગતો, ક્વોલિટી ચેકિંગના દસ્તાવેજ અને કર્મચારીઓના ઈમેલ તેમજ પાસપોર્ટની કોપીઓ પણ શામેલ છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ટાટાની સિસ્ટમમાંથી એપલ અને ટેસ્લાની ફાઇલોની કેવી રીતે ચોરી થઈ ગઈ. તો વાત જરા એમ છે કે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં એપલ માટે આઈફોન એસેમ્બલ કરે છે. બીજી તરફ ટેસ્લા માટે ટાટા સ્પેર પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ બનાવે છે. અત્યારે ભારતમાં એપલના આઈફોન બનાવવામાં ટાટા ગ્રુપ બહુ મોટો રોલ ભજવી રહ્યું છે. દેશમાં બનતા કુલ આઈફોનમાંથી આશરે 3 ભાગનું પ્રોડક્શન એકલું ટાટા કરે છે, જ્યારે બાકીનું કામ ફોક્સકોન કંપની સંભાળે છે. ચીનની બહાર એપલ માટે જો કોઈ સૌથી ભરોસાપાત્ર અને મજબૂત મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી આવ્યું હોય ને તો એ ટાટા છે. પીએમ મોદી ભારતને આખી દુનિયામાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું નવું હબ બનાવવા માંગે છે અને તેમના આ સપનાનો સૌથી મજબૂત સ્તંભ ટાટા ગ્રુપ જ છે. અસલી વાત અહીં શરૂ થાય છે. અત્યાર સુધી એપલ અને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગ કરવા ચીન એકમાત્ર આશરો હતો, પણ હવે આ વૈશ્વિક કંપનીઓ ચીન છોડીને ભારત તરફ વળી રહી છે. અહીં મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે. ભારતની આ ડિજિટલ અને ઇન્ડસ્ટ્રીયલ તાકાત ચીનને ખૂંચી પણ રહી છે. બસ આ જ કારણ છે અને એના કારણે જેવું માનવામાં આવી રહ્યું છે કે ભારતના આર્થિક વિકાસને રોકવા માટે ચીન જ સાયબર હુમલા કરાવી રહ્યો છે. વાત વર્ષ 2020થી શરૂ થઈ હતી. એ સમયે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા. એ ઘટના પછી સરહદ પર તો તણાવ વધ્યો જ, પણ સાથે જ ડિજિટલ દુનિયામાં એક નવું યુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારથી ચીન સાથે જોડાયેલા હેકર્સ ભારત પર સાયબર હુમલાઓનો રીતસરનો મારો ચલાવી રહ્યા છે. એની પાછળ ચીનની સરકારનું સીધું પીઠબળ છે. આ ચીનના હેકર્સે ભારતના પાવર ગ્રીડ, મોટા બંદરો અને રેલવે જેવા કટોકટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું શરૂ કર્યું. સવાલ એ થાય કે ચીન સાયબર હુમલા કરીને મેળવવા આખરે શું માંગે છે? નો સીધો જવાબ એ છે કે ભારતની સૈન્ય વ્યૂહરચના જાણવા માંગે છે, સાથે જ કંપનીઓની નવી ટેકનોલોજી ચોરી લેવા માંગે છે, જેથી પોતાના દેશની કંપનીઓને ફાયદો કરાવી શકાય. બીજું કે સાયબર એટેક દ્વારા એ ભારત પર એક માનસિક દબાણ પણ બનાવવા માંગે છે કે અમે એક પણ ગોળી ચલાવ્યા વિના પણ તમારા દેશને નુકસાન પહોંચાડી શકીએ છીએ. જો કે ચીનની સરકાર ક્યારેય આ પાપ સત્તાવાર રીતે સ્વીકારતી જ નથી. તેઓ હંમેશા એવું કહીને હાથ ઊંચા કરી દે છે કે આ તો કોઈ વ્યક્તિગત હેકર્સનું પરાક્રમ હોઈ શકે, પણ આંતરરાષ્ટ્રીય તપાસ અને પકડાયેલા આઈપી એડ્રેસના પુરાવા સીધા બીજી તરફ જ આંગળી ચીંધી રહ્યા છે. જો કે ભારત પણ આ હુમલા સામે કંઈ હાથ પર હાથ રાખીને બેસી રહ્યું નથી. સાયબર દુનિયામાં ખરા ગુનેગાર સુધી પહોંચવું ખરેખર મુશ્કેલ હોય છે. એટલે સાવચેતી જ અત્યારે આપણું સૌથી મોટું હથિયાર છે.